બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના વિવાદનો મામલો સામે આવ્યો છે। મહંત કાર્તિક પુરીની તરફેણમાં ચુકાદો આવ્યો છે। પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં ચુકાદો આવ્યો। મહંત કાર્તિક પુરીની થળી જાગીર મઠના મહંત તરીકે નિમણૂક થઈ છે। 10 મહિના પહેલા થળી જાગીર મઠના મહંત જગદીશ પુરી દેવલોક પામતા ગાદીપતિ કોણ બનશે તેનો વિવાદ વકર્યો હતો અને દેવ દરબારે ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની ચાદર ઓઢાડી વરણી કરી હતી। તો ગોસ્વામી સમાજ અને અન્ય લોકોએ ચાદર ઓઢાડી મહંત તરીકે કાર્તિક પુરીની વરણી કરવામાં આવી હતી। ગાદીપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થતા 10 મહિના બાદ આનો ચુકાદો આવ્યો છે। મહંત કાર્તિક પુરીના સમર્થનમાં ચુકાદો આવ્યો, જે બાદ હાલ થળી જાગીર મઠ ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। આશરે 10 મહિના થયા જગદીશપુરી બાપુને બ્રહ્મલીન થયા બાદ વિવાદ ચાલુ હતો, જેમાં આજે અમારી 18 આલમ સેવકગણ તેમજ સમાજની જીત થઈ છે। મઠનો વિવાદ નિર્વિઘ્ને આવી ગયો છે। અમારા મહંત શ્રી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છે। તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે અમને કાર્યવાહી આજે કરી દીધેલ છે અને હવે અમે ટૂંક જ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ।